અલ્યા કદી જોયું છે ઢાબા ઉપર ચડી ગયા ટ્રેક્ટર એવું છે? मतलब वो अलग ही लेवल का बंदा था। ખેતરમાં જોયા છે, રસ્તામાં જોયા છે, પણ આજ બન્યારો મારા વ્લોગમાં હું તમને બતાડું ઢાબા ઉપર ચડ્યું. મિત્ર અમે જઈએ છે રમતારામના મંદિરે, તમને અહીંયા જો ને એટલે દર્શન કરાવશો. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. અત્યારના વાગી રહ્યા છે 4 અને 4 વાગે આપણે તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈ. અને આ બાજુ જુઓ ચા બનેરો છે, આ બાજુ પોતે બાટલા ભરે છે. અને 4 વાગે આપણે જવાનું છે કરડા કોરતા દર્શન કરવા. આજે છે 14 ના દિવસે. અહીંયા જો અમારે રાજ અમતો કમજ છે ભગવાનસિંહ અને ભૂપિન્દર નાવા ગયો છે. જો નાઈને આવેલો છે સવારથી વહેલો. અત્યારના 4 સાડા 4 થયા છે. મિત્રો બન્યા રહેજો આપણા આગળના વ્લોગની અંદર. તો આપણે રાજસ્થાનમાં છે તમને સાંચોર બતાવવાનો છે, ભારતમાલા હાઈવે બતાવવાનો છે અને હિમાલ જોડે કરડા કોટતા તમને દર્શન કરાવવાના છે. બન્યા રહો આપણા આગળના વ્લોગમાં. સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો, નવા આયા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ये सवेरे सवेरे क्या मेरे को यही देखने का है क्या? પહેલા તો મિત્રો આપણે જવાના છીએ શેણાલ માતા મોંગલોર ના તમને પણ દર્શન કરાવવાના છીએ. આજે છે 14. જો વસ્તી કેટલી બધી હેડથી પણ જાય છે અને એ પણ હું તમને બતાવું છું હમણાં વસ્તી. અને આજે મોંગલોર માતાની 14 એટલે મોટી. અને મોંગલોર ની અંદર જોરદાર 14 ના દિવસે દુખિયારો અને સુખિયારો બધાનો મેળો ભરાય છે. જોરદાર વસ્તી પબ્લિક દર્શન કરવા આવે છે. જેને ના જોયું હોય દર્શન કરવા આવો જરૂર જરૂર. મિત્ર અમે બહાર નીકળી ગયા છો ફરવા માટે. રવિવાર આવે એટલે તમને ખબર જ છે કે આપણે રખડપટ્ટી કરવા માટે નીકળી જઈએ છીએ. રવિવારનો ટાઈમ મળે માટે દાડે ટાઈમ જ નહીં મળતો. રવિવાર આવ્યો નથી ને ગાડીનો સેલ માર્યો નહીં કે 700-800 રૂપિયા ગેસ ના ઓછા કરવાના થતા જ હોય છે. તમારે આબુ હોય તો આવી જાજો. અને આજે તો પૂનમ 14 પૂનમ છે એટલે 14 પૂનમ ભરવા આપણે દર પૂનમે કોડકા રાજસ્થાન જઈએ છીએ. અહીંયા પણ નીકળી ગયા છીએ. જોઈ રહ્યા છો તમે મિત્રો કેટલી વસ્તી મોંગળો રેડતી જાય રહી છે. અને હજી આ તો વચ્ચે રસ્તાની અંદર એટલે થોડા ઘણો ઓછી છે. બાકી તો રાતના બહુ ટ્રાફિક રહે છે. રાત્રે મોંગલોર જવા માટે વસ્તી બહુ જ હેડે છે. જોરદાર પબ્લિકની ટ્રાફિક હોય છે. થોડ કેમ્પ લાગેલા હોય છે. ચા પાણી નાસ્તાની વ્યવસ્થા હોય છે. અને મોંગલોર માતાજીના દર્શન કરવાની એટલી પણ મજા આવે છે ને સાહેબ, તમારું જિંદગી ધન્ય થઈ જાય છે તમે આ મોંગલોર માતાના દર્શન કરવાથી. દેખ મમ્મી એંગલ આવે. જય માં જાંબુડા વાળી, જય માં શેણાલાઈ મોગલ, માં ભગુડા વાળી, જાંબુડા વાળી, માં શેણા. મિત્રો આ દરબારની અંદર જે માં શેણા જાંબુડા વાળી બિરાજમાન છે એની જે ધજાયા આસમાન ફડુકા લે છે એ દર્શન કરવા જેવા છે. કોઈ દિવસ આ બાજુ આવ્યા હો વાવથરા જિલ્લાની અંદર તો આ મોંગલોર ગામે દર્શન કરવાનું ભૂલશો નહીં. દર્શન કરવા જેવું છે માડીના. અને એકવાર આવજો. જોરદાર 14 ના દિવસે મેળો જામે છે. માતાજીની 14 ના દિવસે બહુ ભાવિ ભક્તો આવે છે અને માતાજીને મનાવે છે. અને માતાજી સાક્ષાત બિરાજમાન છે. આપણે તમને દર્શન કરાવવાના છે. બન્યા રહો આગળના વ્લોગની અંદર. બોલવું નહીં ભૂપા તાર વાત ખબર ન હોય. મિત્રો આ વિડીયો જોઈ રહ્યા તો કોમેન્ટમાં લખજો જય માં શેણા. તો મિત્રો આપણે આવી ગયા પ્રસાદીની દુકાન. અહીંથી પ્રસાદ લઈ લઈએ અને બધા મેઠું મોટું કરીશું. એટલે આપણે લઈ લીધી અહીંથી સુખડી.
મિત્રો સામે જ નીકળતા સામો દરબાર દેખાય છે, જે મોટો ગેટ દેખાય છે, એની અંદર મારી શેણાલ જાંબુડા વાળી બિરાજમાન છે મોંગલોર ગામની અંદર. અને દર્શન કરવા જેવા છે. જો દર્શન ના કર્યા હોય તો એક વાર દર્શન કરી લેજો મિત્રો, તમારું જિંદગી અને જીવન ધન્ય થઈ જશે. આ શેણાલ જાંબુડા વાળી સાક્ષાત આજે મોંગલોર ગામની અંદર બિરાજમાન છે. અને માતાજીને આપણે પ્રસાદ ધરાવવા માટે અહીંયા કને હવન કુંડ છે, અહીંયા કને આવી ગયા છીએ માતાજીનો પ્રસાદ ધરાવવા માટે. અને અહીંયા સબ ભાવિ ભક્તો માતાજીનો પ્રસાદ ધરાવે છે. પ્રસાદ ધરાવી અને આપણે જશું માતાજીના મંદિરે દર્શન કરવા માટે. મિત્રો જે મંદિર અત્યારે તમને દેખાય છે, જો મિત્રો બધા સેલ્ફી લઈ રહ્યા છે, અત્યારે માતાજી અહીંયા જાંબુડાના સોય નીચે બિરાજમાન છે. અને જે બાજુમાં મંદિર બની રહ્યું છે એટલે માતાજીને જાંબુડાના થડની અંદર બેસાડવામાં આવ્યા છે. અને અહીંથી આપણે પાછળના ભાગમાં જઈએ તો જ્યારે માતાજી એમના ત્યાંથી જ્યારે નીકળ્યા ત્યારે અહીંયા મોંગલોર ગામની અંદર આ જ જાંબુડાના સોએ વિસામો કાઢો તો હિમાલય હાડ ગાળવા જતા હતા. શેણબાઈ નામ હતું, વિજાનંદથી એમને સગાઈ કરેલી હતી ને ઘરથી નીકળી ગયા હતા મિત્રો. અને આ જે જાંબુડા દેખાય છે તમને, જે જાંબુડાનું ઝાડ, એ જ જાંબુડાના નીચે માતાજીએ વિસામો ખાધો હતો. અહીંયાથી આપણે મિત્રો પ્રસાદી ધરાવી હતી. અહીંથી પ્રસાદી બહુ કોઈ ઘરે લઈ જતા નથી, બરોબર, એટલે માતાજીની પ્રસાદી અહીંયા જ લેવાની છે. હેલો ગાઈસ, તો આપણી રાજસ્થાનમાં ફૂલ ધમાકેદાર થઈ ગઈ છે એન્ટ્રી. મિત્રો ખાચર પુલના નીચે આપણે જઈ રહ્યા છીએ અને બજાર તો હજી આખી બંધ જેવી છે. અને પેલી સાઈડમાં રોડ બને છે, જો ટ્રેક્ટર ને ટોલા ને હોમાં ઓલા કેતણી બાકા ચીકી વાળો આવે છે. આજ પૂનમ છે એટલે બંધ છે, રજા છે. ના કાચ નહીં ખોલવાનો, કાચ નહીં ખુલેલું. ભલે આવો ને તો 700 રૂપિયા અમે લઈને આવવાના. બરોબર મિત્રો, રાજસ્થાનની અંદર મસ્ત દેશી હોટલ આવી ગઈ છે ને હોટલે આપણે પીવો છે ચા. એટલે જો આપણું ડમ્પર આગળ થઈ ગયું છે ને આપણે પાછળ જઈએ ચા પીવા. હેલો મિત્રો, જો નાસ્તાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, પોતે પણ નાસ્તો કરે છે. હમણાં રાજલ બેન પણ નાસ્તો ચા ઉકળીને આવી ગઈ છે. રાજસ્થાનમાં ચા પીવાની બહુ મજા આવે છે, ભારતીમાં ચા આપે છે જોરદાર. મિત્રો તમે જોઈ રહ્યા છો આ રાજસ્થાનની અંદર ટ્રેક્ટર લડતા ઢાબા ઉપર ચડી ગયું છે. બોલો, હવે ન્યાથી ઉતારવાની જગ્યાએથી ખાલી ઉપર ધોઈને સાફ સફાઈ કરે છે. આ રાજસ્થાનની અંદર અરણાવ ગામમાં છે, અરણાવ ગામ. તો આપણે આવી ગયા છીએ રમતારમ દાદાના મંદિરે. દાદાના દર્શન કરી અને અહીંયા કને પ્રસાદીનો પ્રોગ્રામ ચાલુ છે. અને બધા ભાવ ફેરી હાલી, અમે 5 ફેરી રમતારમ દાદાની ભરી. અને આ શિવજીનું મંદિર છે, કોંઢિયા દેવળ મહાદેવ. અને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. અને જો અહીંયા કને અમે કપૂર ને બધું, એટલું બધું કપૂર એમ ના નાખાય ભૂપા, ખાલી 1-2 ઓલા ટોપરી મૂકવાનું હતું, ટોપરીની અંદર કપૂર મૂકવાનું છે. અને અહીંયા જો આ ખુલ્લો ચોક છે, અહીંયા કને ઢાળિયું બનાવેલ છે રહેવા માટે. અહીંયા બીજું ઢાળિયું છે, અહીંયા શિવજીનું મંદિર બનાવવાનું કંઈક બાપજીએ કર્યું હતું એ હતા. અને અહીંયા ઓળખામ રમતારમ દાદાજીના. અને બહુ પરચો ભારે છે દાદાનો. કોઈ દિવસ એવું હોય તો એક દાદાને નાળિયેર મની અને કંઈક કામ ભણાવજો સાહેબ, 100% થઈ જાય છે. એકવાર કરી દેજો મિત્ર. દેખો અમારે રમતારામ નું મંદિર, પછી શંકર ભગવાન નું મંદિર, પછી હનુમાન દાદા નું મંદિર છે. અને આખો શોખ પડ્યો. દેખો જાર સોમવાર આવે તાર મેળો થાય મોટો રમતારામે. દર્શન કરવા હોય ને એને આવજો રાજસ્થાન કોટકા. જો તમે હો તો 105 રાજસ્થાનમાં નાસ્તો આવી ગયો છે. કેવો નાસ્તો કેવો? હા નાસ્તો કેવો? શું મંગાવી? કચોરી.